નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ. અરે અરે કબીર કુવા એક હૈ પનિહારી અનેક. बर्तन सब न्यारे न्यारे पानी सब में. અરે શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ તો સર્વની અંદર એકને એક જ તત્વ છે. સંસાર સાગર મહાજળ ભર્યો, હીરલાલિયો ગોતી. સંતો મહાપુરુષોએ કે હે માનવ, પરમાત્માની કૃપાથી સુંદર એવો પવિત્ર માનવ શરીર મળ્યો અને એમાં સંસારના તમામ જે સુખ, પુત્ર, પરિવાર, ધન, પરમાત્માએ સર્વ કંઈ જે કંઈ સંસારનું સુખ હોય તે માનવને બધું આપ્યું છે. છતાં પણ એ માનવ સાચા હીરાની શોધ કરવા માટે તૈયાર નથી. હીરલાલીઓ ગોતી આખા સંસારની અંદર કોઈ એવો ગામ નથી, કોઈ એવો શહેર નથી, કોઈ એવો દેશ નથી કે જેની અંદર સંતો ન હોય. પણ માનવ એક પોતાના અહંકારથી, પોતાના અભિમાનના કારણથી એ કોઈ સંતની શોધ કરવા માટે તૈયાર થતો નથી. બાપ, એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ માર્ગ નથી કે જ્યાં મારો નારાયણ ન હોય. સર્વની અંદર મારો પરમાત્મા વિરાજેલ, પણ માનવ જ્યાં સુધી સંતનું સમાગમ કરી શકતો નથી ત્યાં સુધી પોતાની અંદર રહેલો નારાયણ એના દર્શન કરી શકતો નથી. માનવની ફરજ એ છે કે કોઈક સંતની શોધ કરો. ક્યાં સંત છે, ક્યાં સાધુ છે, ક્યાં ભક્ત છે, એના માટે કંઈક ઉર્મિથી, હૃદયથી, શુદ્ધ ભાવથી એની શોધ કરો. માનવ શરીર, માનવ જીવન જેમ નદીમાં પૂર આવે ને વહ્યો જાય એમ જીવન ન જાય એની કાળજી રાખજો મારા બાપ. એક દિવસ મને અને તમને જવાનું જ છે. કોઈ કાયમી સ્થાન કોઈનું છે જ નહીં. આવ્યા જ અને પાછા જવાના.
ધીરે ધીરે સંતનું સમાગમ કરશો તો જે અંદર દુર્ગણ ભરેલા છે, જે અહંકાર અભિમાનથી જીવી રહ્યા છીએ, કોઈ સજ્જન માણસની હું અને તમે કોઈ કિંમત કરતા નથી, ત્યાં કંઈક છે. સંત સમાગમ કર્યા વિના મન અને બુદ્ધિ પવિત્ર નહીં રહી શકે. મારા બાપ કપિલ ભગવાન માને કહ્યું કે માં, સંસાર એવો નથી કે જેની અંદર સંત ન હોય, પણ તારી દૃષ્ટિને તું બદલાવી નાખ. તારા મનને તું શુદ્ધ કરી દે. બેટા કપિલ, તું મારો દીકરો છે, તું મને ઉપદેશ આપે છે, પણ મારે મન શુદ્ધ કરવું કેમ? એના માટે શું કરવું? માં, હરિ નામ સ્મરણ કરો. પરમાત્માના નામનું જાપ કરવાથી, પરમાત્માના નામનું સ્મરણ કરવાથી જે તમારો મન કીચલમાં જે દુર્ગંધથી ભરેલો છે, અનેક વાસનાઓથી જે તમારો મન ભરેલો છે, ધીરે ધીરે રામ સ્મરણ કરવાથી, કૃષ્ણ સ્મરણ કરવાથી, પરમાત્માના નામનું જાપ કરવાથી તમારું મન શુદ્ધ થશે. જ્યારે મન શુદ્ધ થશે ત્યારે સંત કોઈ દૂર નથી, અને તમારી અંદર રહેલો પરમાત્મા એ કોઈ તમારાથી દૂર નથી. મનુ મહારાજ અને શત્રુપા પ્રિયવ્રત અને ઉતાનપાદ બે મનુ મહારાજના સંતાન, બે છોકરા. અને એ છોકરાને જ્યારે મનુ મહારાજે એને પરણાવ્યા, જે પોતાનું રાજધાની હતી, રાજ હતો, એ બધાને બેને અર્પણ કરી દીધા. અને ત્યાર પછી એ નિર્ણય કરી લીધો કે બસ સંસારનું જે કાર્ય કરવાનું હતું એ પૂર્ણ થયું. હવે છોકરાના કર્મ એ પોતે પોતાની રીતે ચલાવશે. હવે જો એ છોકરાનો ભાર હું મારા માથા ઉપર ઉપાડીને ફર્યા કરું તો મારા જેવો આ સંસારમાં મૂર્ખ કોણ કહેવાય. મનુ મહારાજ પોતાની ધર્મ પત્નીને કહ્યું કે દેવી, આપણો સંસાર પૂરો થયો. મારી એવી ઈચ્છા છે કે હવે પરમાત્માના નામનું સ્મરણ કરી અને પરમાત્માનું ભજન કરીએ. શત્રુપાએ કહ્યું કે મહારાજ, વાત સાચી છે, તમારી જે ઈચ્છા એ જ મારી ઈચ્છા. ઘરમાં સત્સંગ ત્યારે થાય જ્યારે પતિ અને પત્ની શરીર બે જુદા હોય પણ મન એક હોય, તો એ ઘરમાં સત્સંગ થઈ શકે. ધર્મ પત્નીએ કહ્યું કે મહારાજ, તમારી ઈચ્છા એ મારી ઈચ્છા. મનુ મહારાજ શત્રુપા સંતોના ચરણ પકડ્યા, સંતોને મળ્યા અને કહ્યું કે મને કોઈક એવો ઉપાય બતાવો કે જે ઉપાય કરવાથી મારા ભગવાનને હું પ્રાપ્ત કરી શકું. ત્યારે સંતોએ મનુ મહારાજને મંત્ર આપ્યો. સંતોના મુખમાંથી જે મંત્ર નીકળે એ સજીવન મંત્ર છે, ચેતન છે. એ તમારી જડતાને નાબૂદ કરી નાખે. સંતોના મુખમાંથી જે શબ્દ નીકળે. અને મનુ મહારાજને મંત્ર સંતોએ આપ્યો, નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય. એ મંત્ર સંતોએ મનુ મહારાજને આપ્યો. શત્રુપા મનુ મહારાજ બે એ જ મંત્રને જાપ કરતા કરતા આ જે મંત્ર છે
નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર મૂળ શ્રી કૃષ્ણનું છે. એ મંત્રથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય. પણ મનની જે વૃત્તિ હતી એ ધનુષધારીમાં હતી. ધનુષધારીમાં એ વૃત્તિ હતી. જીભથી નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલતા બોલતા મનની જે વૃત્તિ હતી કે ધનુષધારી પરમાત્માના મને ક્યારે દર્શન થાય, વિચાર કરો. મંત્ર શ્રી કૃષ્ણનો અને પ્રગટ થયા શ્રી રામ. આ મનની વૃત્તિ. મનુ મહારાજ એ તો એક પ્રતીક છે નારાયણ, કે આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય એ પ્રતીક, કે આ મનુ મહારાજ. પણ મન જયારે મહારાજ બને ત્યારે મારો નારાયણ દૂર નથી. મનની વૃત્તિ જો સતરૂપા બની જાય ને તો મારો રામ ખોડામાં આવીને રમે મારો બાપ. એ સત્સંગ છે. જીવનમાં નિર્ણય કરી લેજો, થોડા દિવસ છે. જ્યારે સત્સંગ મળે, સંતનો સમાગમ મળે, ત્યારે સમજી લેજો કે અમે ભાગ્યશાળી છીએ. પુત્ર, પરિવાર, ધન, મેઘ, બંગલા, ગાડીઓ એ તમારો પ્રારબ્ધ છે. એના માટે જે કંઈ તમે પ્રયત્ન કરો છો, ઘણા લોકો તો એના માટે પાપ પણ કરે છે. બાજુમાં બંગલાવાળો છે, મારી પાસે બંગલો કેમ નથી, એના માટે પાપ પૈસા માટે કરે, કુકર્મ કરતા હોય. પણ એ તમારા ભાગ્યમાં હશે, તમારા પ્રારબ્ધમાં હશે. તો પરમાત્મા શ્રી કૃષ્ણે કહ્યું છે કે જેના જે ભાગ્યમાં, જેના જે પ્રારબ્ધમાં હશે એ ના પાશે તોય પણ હું આપીશ. પણ ભક્તિ પરમાત્મા આપી શકતા નથી. કારણ કે પરમાત્માએ કહ્યું છે કે જો ભક્તિનું દાન કરું, ભક્તિ આપી દઉં તો મારે આધીન રહેવું પડે. સર્વસ્વ આપશે પણ ભક્તિ નહીં આપે. અને ભક્તિ માટે જ આજ મારો અને તમારો જીવન છે બાપ. જો જીવનમાં ભક્તિ નથી તો જીવન વ્યર્થા છે. જો સંત મિલન નથી તો જીવન વ્યર્થા છે. અને જો ભક્તની આગળ તમે પગે ન જાઓ તો સમજી લેજો કે તમારા ભાગ્ય નબળા છે. માનવ શરીર એટલા માટે પ્રભુએ મને ને તમને આપ્યો છે, મોજ મજા કરવા માટે નહીં. ગાડીઓમાં બેસો, પલંગ ઉપર બેસો, દંડલોપ ગાદલા હશે એના ઉપર બેસો, પણ આખર તમારો શરીર રાખ થશે. પણ જો મનની વૃત્તિ પવિત્ર હશે, મનની વૃત્તિ શુદ્ધ હશે, તો મન અને આત્મા આ શરીર છોડીને બીજા શરીરમાં જશે. ત્યારે પણ તમે સંત બનીને આવશો મારા બાપ. મનની કાળજી રાખો, મનને શુદ્ધ કરવાને માટે પ્રયત્ન કરો. મારો મન ક્યાં જાય છે એની ઉપર દ્રષ્ટિ કરો. માનવ ત્યારે કહેવાય જ્યારે મન માનવ બને ત્યારે માનવ કહેવાય. શરીરથી તો માનવ આખો જગત ભરેલો છે. જ્યાં જોશો ત્યાં તમને માનવ માનવ દેખાશે. પણ માનવ તો ત્યારે કહી શકીએ જ્યારે મન માનવ બને ત્યારે. આજે મન કોઈનું માનવ નથી મારા બાપ. આજે સત્સંગ થઈ રહ્યા છે પણ મને તો ક્યારેક ક્યારેક એવું લાગે કે આ સત્સંગ છે કે ડાયરો છે. સત્સંગમાં કોઈ દિવસ હસવાનું ન હોય, સત્સંગમાં ઠીઠરા ન હોય. સત્સંગ તો ગંભીરતાથી હોય. સત્સંગ મારા બાપ તમારા જે કર્મ કરેલા હોય એ તમને યાદ આવે કે મેં કેટલી જીવનમાં ભૂલ કરી છે. એને સત્સંગ કહેવાય. સત્સંગ એને કહેવાય મારા બાપ કે જે આપણી ભૂલો હોય, જે આપણાથી ખોટા કર્મ થયેલા હોય એ કર્મ આપણને યાદ કરાવે અને એ કર્મને ધોવા માટે હરિનામ સ્મરણ કરવાનું સતત ચાલુ થઈ જાય મારા બાપ.
કહેવાનો મતલબ એ છે, ધીરે 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 તમે તમારા મનને સમજાવો. સંતો મહાપુરુષો એ તમને ઉપદેશ કરશે. શાસ્ત્રનું, ગીતાનું, રામાયણનું પાઠ કરશો, તમને ઉપદેશ કરશે. પણ તમારા મનને તમારે સમજાવવું પડશે. તમારા મનને કોઈ સમજાવી નહીં દે, કારણ કે મન તમારો છે. ભગવાન કૃષ્ણ કહ્યું છે કે મને કોઈની જરૂર નથી, મેં જ તમને આપ્યું છે, પણ એક મન તમે મને આપી દો, એટલી આશા હું તમારા માનવમાં રાખું છું કે મન મને આપી. કોઈ અપેક્ષા નહીં, કારણ કે જે કંઈ તમને જોઈએ મારો નારાયણ તમને બધું આપી દીધું છે. એ શું તમારા પાસેથી લે? હરી 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 હરી. પણ એટલી આશા રાખે, એટલી અપેક્ષા રાખે કે માનવ મને મન આપી દેશે. અને આપણે મન સંસારને આપીએ છીએ અને ખાલી કણિયારના ફૂલ ભગવાનને આપીએ. બિલકુલ મારા બાપ, સત્સંગ હસવા માટે નથી, ઠીઠરા માટે સત્સંગ નથી, ડાયરો સત્સંગ નથી. સત્સંગ એટલે સત્ય, એનો પ્રચાર કે કોઈક છે, બોલે તે બીજો નહીં, પરમેશ્વર પોતે. જે બોલનાર છે એ કદાચ એમ સમજે કે હું બોલું છું, એ નથી બોલતો, મને હમણાં હાથ ફેર થાય તો પડી જાઓ. બોલવા વાળો અંદર બેઠો છે મારા બાપ, અને એ બોલે છે. હું તો કેવળ લાઉડ સ્પીકર છું, તમારા કાન ઉપર અવાજ પહોંચાડું છું, બાકી અંદર બેઠેલો બોલે મારા બાપ. અને સાંભળનારા જે છે એ બધા મારા નારાયણ સ્વરૂપ જ છે. મારામાં તમારામાં કઈ અંતર નથી, એક જ તત્વ જ રહેલો છે. અને જ્યારે એક તત્વ છે ત્યારે આજે આપણે બાપાની પાસે બધા ભેગા થયા છીએ, કારણ કે નારાયણ નારાયણને પુકારે મારા બાપ. કહેવાનો મતલબ, કપિલ ભગવાન માને કહ્યું કે માં તું સંત બની જા. સંત તારી પાસે દોડી દોડીને આવશે, તું ચિંતા છોડી તારા મનને શુદ્ધ કરી નાખ. ધીરે 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 તને મારા ભગવાનના દર્શન થશે અને સંત તારી પાસે આવશે. માનવ એની કહેવાય કે પોતાના ઘરની અંદર પણ બધા સભ્યને પરમાત્માની દ્રષ્ટિથી દર્શન કરે. મારી ધર્મપત્ની છે ને, એ પણ નારાયણ સ્વરૂપ જ છે. મારા દીકરા છે એ પણ નારાયણ સ્વરૂપ જ છે. કોની સાથે કડવી વાણી બોલું, કોને અપજસ આપું, જ્યાં દ્રષ્ટિ કરું આખા ઘરની અંદર બધા નારાયણ જ બિરાજે છે. આવી દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થઈ જાય ને મારા બાપ, તમારો ઘર તીર્થ બની જાય. લોકો દોડી દોડી તમારી પાસે આવે. આવી દ્રષ્ટિ કરો, મનને સમજાવો કે એ તારો કાંઈ નથી, એક દિવસ આ બધું છોડીને જવાનું છે. અને ઘણી આપણી નનામી જોઈએ મારા બાપ, એ ખોટા કર્મ કરવા વાળા એની પણ નનામી આપણે જોઈએ, અને જે સંતો છે એની પણ આખર તો નનામી જ છે. પણ ફરક એટલો છે કે સંતો હરિનામ સ્મરણ કરતા કરતા શરીર છોડે, ત્યારે હું અને તમે જ્યારે શરીર છોડી, કાં તો મન છોકરામાં, કાં હોય વાડીમાં, અને કાં હોય પત્નીમાં, અને કાં હોય ધનની અંદર. મારા બેકમાં આટલા પડ્યા છે. એટલે વળી વારંવાર ચક્રની જેમ આપણે પશુ બનતા હોઈએ, પક્ષી બનતા હોઈએ, અનેક જોનિયોમાં આપણે ભટકતા હોઈએ. આવી ભટકતા 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 આજ પરમાત્માની કૃપા થઈ છે અને માનવ શરીર મળ્યો છે. અને એ માનવ શરીરમાં જો હું અને તમે પરમાત્માનું ભજન ન કરી શકીએ તો ગીતાના શબ્દ તમને કહું છું, ગીતા વાંચજો. એની અંદર મહાત્માની અંદર સુતજી મહારાજ બોલ્યા છે કે જે માનવ પોતાના આત્માનું કલ્યાણ કરતો નથી એ ભટકતો ભૂંડ જેવો છે. જે માનવ પોતાના આત્માનું કલ્યાણ કરતો નથી એ આત્મઘાતી છે. જોઈ લેજો તમે ગીતા. અને એ મહાત્મામાં સુતજી મહારાજ બોલ્યા છે.
અને ઘરમાં મીઠાશ, ઘરને તીર્થ બનાવવું હોય તો મારી દૃષ્ટિએ એવું લાગે છે કે જે માણસ ઘરની અંદર તમામ જે સભ્યો હોય એને જો જશ આપતો હોય તો કોઈ દિવસ કંકાસ ઉભો થાય નહીં. જશ આપનાર કોણ છે? અંદર બેઠેલો નારાયણ છે. જશોદા એમ નથી કહેવાના. જશોદા જસ આપ્યો એટલે જશોદા કહેવાના. આખા ગામમાંથી જે આવે, જે ગોપીઓ આવે એને જશ આપે કે તમારા કારણથી મારો લાલો ને બહુ આનંદમાં રહે છે. તમે આવો છો ને મારો લાલો રાજી રહે છે. તમે રોજ આવજો, રોજ આવજો. જશોદા. માનવ જ્યારે દાસી બનશે ને ત્યારે પરમાત્મા પર્યા નથી, દૂર નથી. હું અને તમે ભગવાનની પાસે આ પુરુષ અને આ નારી એવો કોઈ પણ વિચાર નહીં, કોઈ સમસ્યા નહીં. પરમાત્મા કેવળ આત્માને જુએ છે, તમારા મનને જુએ છે. એની પાસે આ પુરુષ છે ને આ નારી છે એવું ઈશ્વર પાસે નથી. ભગવાન પાસે એટલું છે કે તમારું મન કેટલો શુદ્ધ છે. બસ. જેનો મન શુદ્ધ છે અને ત્યાં હરિ પ્રગટ થાય છે મારા બાપ. એ જ સતરૂપા, એ જ મનુ મહારાજ અને ભગવાન નારાયણ પ્રગટ થયા અને નારાયણને કહ્યું કે હે પ્રભુ, મારી બીજી કોઈ ઈચ્છા નથી પણ તમારા જેવો પુત્રની ઈચ્છા છે. સતરૂપાને કહ્યું કે માં તમારી શું ઈચ્છા? તો સતરૂપાએ કહ્યું કે મારો પતિ જે માંગ્યું એ મારા માટે કબૂલ છે. કોઈ બે મત જ નહીં. એનું નામ ઘર સંસાર. પતિ અને પત્ની બે સાથે મળી અને જો પરમાત્માનું ભજન કરે ને બાપ, તો નારાયણ દૂર નથી. તમારા ઘરમાં પરમાત્મા, શિવપુરાણની કથા, સાંજના સમય શિવ અને શક્તિ જ્યારે સંધ્યાનો સમય હોય છે ત્યારે એ ફરવા નીકળે છે. અને જે ઘરની અંદર સત્સંગ છે, પવિત્ર વાતાવરણ છે, ત્યાં થોડી વાર વિશ્રામ લે છે. એ શિવપુરાણ. ઘરને મંદિર બનાવો, ઘરને તીર્થ બનાવો. કોઈના દોષ જોવાની દ્રષ્ટિને ધોઈને સાફ કરી નાખો. મારે દોષ જોવા જ નથી, મારે સદગુણ જોવા છે. હંસ દ્રષ્ટિ પેદા ત્યારે થશે જ્યારે સંતોનું સમાગમ કરશો ત્યારે. દ્રષ્ટિ એવી પવિત્ર હોવી જોઈએ કે જગતની અંદર પરમાત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં. મન એવો હોવો જોઈએ કે મારો કોઈ સંસારમાં દુશ્મન જ નથી. હું સર્વનો મિત્ર છું અને જગત મારો મિત્ર છે. તમે પોતે જ નારાયણ સ્વરૂપ બની જશો બાપ. દૃષ્ટિ બદલાવી નાખો. મનના જે ભાવ છે એ મનના ભાવને શુદ્ધ બનાવી દો. ઘણા મને કહે કે બાપા મન સુધરતો નથી. મન દોડ્યા કરે, માળા કરીએ ત્યારે દોડી જાય, માળામાં રહેતો નથી. ભગવાનની સેવા પૂજા કરી ત્યારે મન રહેતો નથી. તો એવા મન માટે અમારે શું કરવું બાપા? ત્યારે મેં જે સંતોની પાસે સાંભળેલું છે એ મેં કહ્યું કે બાપ, મનને સુધારવાને માટે વહેલી સવારે ઉઠી અને તમારો જે ઈષ્ટ હોય એ મન દ્વારા એનું ધ્યાન કરો. મનમાંથી મૂર્તિને પ્રગટ કરો. જ્યાં તમે ગંગાજીમાં ગયા હો કે નારાયણ સરોવર ગયા હો તો એ સરોવરનો જે પાણીનો લોટો ભરી અને માનસિક જેને સેવા કહેવાય એ પરમાત્માના ચરણ ધુઓ. પછી એની ચરણામૃત લ્યો, પછી એને તિલક કરો, પછી એને ચોખા ચડાવો, પછી ફૂલહાર ચડાવો. આવા ભાવથી, શુદ્ધ ભાવથી અને ત્યાર પછી ભગવાનની આરતી ઉતારો. મનમાંથી જ મૂર્તિ પ્રગટ થાય અને મન જ આરતી કરે. શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભવ ભય તારણ. હે મન,
હે મન તુલસીદાસ મહારાજ, વિચાર કરો, તુલસીદાસ મહારાજ રામાયણ લખી, અને રામાયણ લખતા ત્યારે એને માણસો કહેવા લાગ્યા કે તુલસિયા, આ ઉપાધિ શું કામ કરે છે? અનેક રામાયણો છે, હવે તારે રામાયણ બનાવવાની શું જરૂર? ત્યારે તુલસી બોલ્યો છે કે રામાયણ જગતને માટે નથી, આ રામાયણ મારા મનને સમજાવવા માટે છે. એ તુલસીના શબ્દો છે મારા બાપ. અને છેલ્લે જ્યારે રામાયણ પૂરી કરી ત્યારે તુલસી બોલ્યો છે કે હે સઠ મના, આખી રામાયણ તારા માટે કરી છે, મનને સુધારવા માટે. અને આ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન તું રામ ભજ. તુલસી બોલ્યા મારા બાપ, મનને સુધારવું તમારા હાથની બાજી છે, બીજો કોઈ નહીં સુધારી દે. તમારે પોતાને જ અંદરથી પ્યાસ, અંદરથી ભાવ એવો બનવું જોઈએ કે હું રામ કરતા અલગ ન થાઉં, હું મારા ભગવાન ઈષ્ટ કરતા ક્યારે અલગ ન થાઉં, મારો ભગવાન મારી સાથે રહે. મારા બાપ, એવી ભાવના રાખો. શુદ્ધ મન હશે તો જગત શુદ્ધ જ છે, શુદ્ધ મન હશે સંસાર શુદ્ધ જ છે. જો મન શુદ્ધ ન હોય તો જગત ઝેર જેવો લાગશે, સંસાર ઝેર જેવો લાગશે, અને કોઈ માનવને મળશે તો એ પણ ઝેર જેવા લાગશે, જો મન શુદ્ધ નહીં હોય તો. અને જ્યારે મન શુદ્ધ હોય ત્યારે જગત સિયા રામમય, સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. એક વ્યક્તિને તમે વંદન કરશો, એક વ્યક્તિને તમે બેથ પેઢીને ભેટ મેળશો, બધાને સર્વની અંદર એક જ પરમાત્માના તમને દર્શન થશે, જો મન શુદ્ધ હશે તો. અને મન શુદ્ધ હશે તો આ શરીર પડી જશે, આ શરીર રાખ થઈ જશે, તો પછવાડે તમારો મન શુદ્ધ હશે, લોકો તમને યાદ કરશે, આ સંત હતા, આ ભગત હતા, કારણ કે મન શુદ્ધિ છે. મારા બાપ, વધારે તો કહેવાની કોઈ જરૂર રહેતી નથી. તમારી અંદર મારો નારાયણ વિરાજેલો છે. અને આજે કોણ અજ્ઞાની છે? બધા જ્ઞાની છે મારા બાપ. પણ ફરક એટલો છે કે મારો અને તમારો જ્ઞાન પૈસા પાછળ લાગી ગયો, સંસારના વિષય રસ પાછળ મન લાગી ગયો, જ્ઞાન લાગી ગયો, એટલે જ્ઞાન પણ અજ્ઞાન બની ગયો. નહીં તો જ્ઞાન તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, અર્જુન જ્ઞાન તો મારો આત્મા છે, પણ એ જ્ઞાન કયો કે જે મારી નજીક આવે છે, એ જ્ઞાન. ભગવાનની નજીક જવું, એના માટે કોઈક પ્રયત્ન કરતા રહેજો મારા બાપ. હું મારા ભગવાનને નજીક રહું, મારો ભગવાન મારાથી અલગ ન રહે, એવી કાળજી રાખજો. અને જ્ઞાન એને જ કહેવાય જે ભગવાનના સાથમાં રહે છે, એનું નામ જ્ઞાન છે. જ્ઞાન એને કહેવાય કે જેની અંદર અહંકાર અભિમાન જ ન હોય. જ્ઞાન એને કહેવાય કે માન મિટી જાય અને નમતો થઈ જાય. માન નમા, મારે માનની જરૂર નથી, ચાહે જે હોય તે ચાલશે, ફાવશે, ગમશે. મારા ડોંગરેજી બાપા, ચાલશે, ફાવશે, ગમશે, એ મારા ડોંગરેજી બાપા, જેને આજે આપણે સમરણ કરીએ. ભાઈ એ મારો બાપ. અને અંતકાળે તમે સાંભળી હશે એની કથાઓ, કથામાં બાપા બોલતા કે છેલ્લે દચકે સુધી કથા ન છોડવી. અને એ કરી બતાવ્યું બાપ, ડોંગરેજ બાપા કરી બતાવ્યું. છેલ્લો જે સમય હતો, અને તે વખતે એને સ્નાન કરવા માટે જ્યારે લઈ જાય ત્યારે એટલું જ બોલે, સુકુવાચ. છેલ્લે ડચકે પડે કરી બતાવ્યું મારા બાપ. તો કહેવાનો મતલબ એ છે કે ધીરે ધીરે તમે તમારા મનને સમજાવજો. સીતારામ. જો મન પવિત્ર હશે, શુદ્ધ હશે, તો તમારો નારાયણ દૂર નથી, તમારો ભગવાન દૂર નથી મારા બાપ. તમે પોતે જ ઈશ્વર સ્વરૂપ છો, તમે કોઈ સાધારણ નથી, તમે ઈશ્વર સ્વરૂપ છો. વિચાર કરજો, જીવ છે ને એ ઈશ્વરનો અંશ છે, અને પરમાત્મા છે એ અંશી છે. તમે ક્યાં દૂર છો? ભગવાનથી અલગ છો?
નથી. ભગવાનથી અલગ તો હું અને તમે થઈ રહ્યા છીએ. માયામાં ફસાયા, અહંકારમાં રહેલા, અભિમાનમાં રહેલા, એટલે ભગવાનને અડઘો મૂકી દઈએ મારા બાપ. નહીં તો ભગવાન સાથે જ છે. સુનીતિ માં પોતાના પુત્ર ધ્રુવને કહ્યું, બેટા તું ડરતો નહીં, તું એકલો નથી, તારી સાથે મારો ભગવાન છે. અને ધ્રુવે પૂર્ણ વિશ્વાસથી વાતને પકડી લીધી કે હું એકલો નથી, મારી માં મારી સાથે છે, મારો ભગવાન સાથે છે. અને નારદજી જ્યારે મળ્યા ધ્રુવને, ત્યારે નારદજીએ કહ્યું કે બેટા તું 5 વર્ષનું છો, જંગલમાં તો સિંહ વાઘ એ તને ખાઈ જશે, ત્યારે શું બોલ્યો એનો વિચાર કરજો જરા. એ નારદજીને સામે કહ્યું કે બાપા તમે મને કહો છો કે ખાઈ જશે, પણ મારી માએ મને કહ્યું છે કે તું એકલો નથી, તારી સાથે નારાયણ છે. બાપ આપણે કોઈ એકલા નથી, આપણી સાથે નારાયણ છે. અને એક વાત એ પણ તમને કહું, મારો ભગવાન અંદરથી બોલે છે કે તમે સાચા કર્મ કરશો તેની નોંધ થાય છે, અને ખોટા કરશો એની પણ નોંધ મારો રામાયણ કરે છે. અને એક વાત એ પણ છે કે કદાચ તમે કોઈના ખિસ્સા કાતરો અને તમને એમ થાય કે હવે 5 લાખ બીજાના ઝડપાવી લીધા, 1 લાખ સાધુને દઈ દઈએ, કોઈ આશ્રમમાં દઈ દઈએ તો આપણા શુદ્ધ થઈ જાય. કોઈ દિવસ શુદ્ધ નહીં થાય. પાપની સજા ભોગવી જ પડશે, અને પુણ્યનું ફળ પણ ભોગવું જ પડશે. એમાં બાદ બાકી ચાલતી નથી, એમાં સરવાળા ચાલે, સરવાળા. મારા બાપ માટે કહેવું પડે કે તમારા મનને સમજાવજો, આ શરીર થોડા દિવસ છે, વધારે રહેવાનું નથી. જે આવો સિકંદર હતો એને પણ આખરીની નનામી બધાડી અને મુઠ્ઠી ખાલી રાખી. સિકંદર જેવા બાદશાહ, એની મુઠ્ઠી હતી ખાલી. અંતમાં કઈ પણ સાથે ન ચાલ્યો મારા બાપ. અને જે પુત્ર આવે છે, દીકરા આવે છે, એ પોતાનું ભાગ્ય લઈને આવ્યા છે. તમે શું એને મોટા કરશો? એનું કર્મ એને મોટું કરે છે. અને તમે જે એના ઉપર મોહ રાખો છો, એ મોહ પણ આખર મને અને તમને અધોગતિમાં લઈ જાય છે. દીકરાની અંદર પણ નારાયણના દર્શન કરતા શીખજો કે અમારો નારાયણ છે. જો નારાયણને યાદ કર્યા કરશો તો અંતકાળે નારાયણ તમને જરૂર આવશે તેડવા માટે. દીકરામાં પણ નારાયણનો ભાવ રાખો. અજામિલની કથા મારા બાપ. તો કહેવાનો મતલબ, મન તમારો છે, તમારા મનને તમે સમજાવો. સંતો મહાપુરુષો ઉપદેશ કરશે, પણ મન તો તમારે સમજાવવું પડશે. આટલું બોલી વાણી મેં વિરામ આપું. સિયા રામ મેં સબ જગ